हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद એટલે આ કેવું કહેવાય કા જો બકરી વ્યાણી હોય તો એના બચ્ચાને આપણે ગીદીડું કહેવાય ને, ગીદીડું સારું લાગે, કેવું મસ્ત લાગે. પછી ગાય વ્યાણી હોય તો એના બચ્ચાને આપણે શું કહી, વાસળી કહી ને વાસડો કહી, મસ્ત લાગે, સારું કેવું લાગે. પછી જો એમને ગધેડું તો ગધેડું જ કહેવાય, તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. આમ આમ તમે આમ જોવો ને આમ તમને મજા આવે. આ એક આ ભેંસમાં જ ગોટાળો છે કાકા. શું છે એનો ગોટાળો કાકા? ભેંસ વ્યાણી હોય અને પાડો આવ્યો હોય તો પાડો જ કહેવાય. એટલે ચારે બાજુ છે ને કંકોત્રી કંકોત્રી ને કંકોત્રી ભાઈ. હું તો એની મને છે ને આ જમવા ક્યાં જવું ને ક્યાં ન જવું ને એટલે થાકી ગયો કાકા. ક્યાં જમવા જવું ક્યાં ન જવું, આજ એક જ દીમાં એટલે 4 જગ્યાએ જમવા જવાનું. પછી આમાં શું કરવાનું? ભૂરા કાકા કઈક મોટી મોટી કરતા લાગે છે. શું ભગાતું કે શેની વાતું કરો છો એમ? એલા કાંઈ નહીં, હવે આ જમવા જવાની વાતો કરી. તમને કોણ વળી જમવાનું આમંત્રણ દેશ? તમારે કાર્ડ આવે છે કે એમને ધોઈડા જ જાવ છો? એમને અમારે કાર્ડ આવ્યો, અહીંયા જમવાય નહીં જવાનું. તું ક્યાંય નથી જતો? હવે જા ને ભલા માણા, બધાય નોખું નોખું જવાય એમ. હા, પછી એકાદ બે જગ્યાએ તાર બુરી કાકી જાય, એકાદ જગ્યાએ બે જગ્યાએ હું જાઉં અને પછી જમી આવી. 4 જગ્યાએ એક હારે જાય પગાઈને મને ભૂકા કાઢી નાખી. બધું જમવાનું કાકા? શું બધું જમવા? એલા કાકા જો એક જગ્યાએ આપણે ગયા હોય ને એટલે ખાલી રોટલી ને શાક લેવાનું, પછી બીજી જગ્યાએ જાય ને એટલે ખાલી જાંબુ લેવાનું, ત્રીજી જગ્યાએ ઢેફલી લેવાની, પછી ચોથી જગ્યાએ એમ કે હવે પૂરું થવાનું ત્યારમાં તે દાળ ભાત. પછી વ્યવહારમાં એમ જ કરવાનું હોય. સારી જગ્યાએ ગયા હોય કે સારી જગ્યાએ કઈ 100 રૂપિયા ન કરાવવાનું હોય ના. પેલી જગ્યાએ જ્યાં રોટલી શાક ખાધા હોય ત્યાં 25 કરાવવાના, પછી જાંબુ ખાધા હોય અહીંયા કણે મીઠાઈ હોય એટલે 30 કરાવવાના, પછી ઢેફલી ખાધી હોય અહીંયા 35 કરાવવાના, દાળ ભાત ખાધા હોય અહીંયા 10-15 રૂપિયા કરાવી નાખે એટલે 100 રૂપિયા નીકળી જવાનું. આવું જોઈએ ભલામણ. કઈ બધે હો કરાવી તો કઈ થોડા ભેગું થાય આપણું ભલામણ. લગ્ન તો આવવાના છે ને વરે વરે કઈ આપણે એમ નહીં. એટલે શું આપણે બધે વ્યવહાર કરાવવાના? એલા કાકા તો નકર આપણે જ રહી. મિત્રો જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે વિદાય વખતે ભૂરી ખૂબ રડી અને આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. અને જે વિદાય આપતા હતા ને સાસરિયા પક્ષવાળા એ પણ ખૂબ રડતા હતા. અને હું ટગર વગર જોઈ રાખતો હતો. ત્યાં સાસરિયામાંથી 1-2 વ્યક્તિ મારી પાસે આવ્યા અને એમ કીધું કે ભૂરા, અમારી ભૂરી બહુ ભોળી છે, એને તું છે ને હથેળીમાં રાખજે. એટલે મને પણ એમ થયું કે ભૂરીને મારે હથેળીમાં રાખવી છે. પણ મિત્રો સાસરી આવ્યા પછી એક પણ આંસુ ભૂરીના આંખમાં નથી. અને જો અત્યારે ઈ મને હથેળીમાં રાખે છે. મોટા પરીક્ષા દઈને આવ્યો તું, પેપર દઈને આવ્યો? ગુજરાત નું પાટનગર અમદાવાદ થઈ તો સારું. હવે કા કેમ અમદાવાદ ભાઈ? હું પરીક્ષા એની દઈને આવ્યો. Ha ha ha!